મોરબીનો જેતપુર હોય કે તેની આસપાસના ગામડાઓ, ત્યાં હવે ભાજપને નો એન્ટ્રી અને ભાજપના બહિષ્કારની જે બેનરો છે તે લાગી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ખેડૂતો જે રીતે 4 ગણે વળતરની માંગ કરી રહ્યા છે અને બાકી જે વસ્તુની માંગ કરી રહ્યા છે તેને લઈને હજુ પણ સરકાર સાથે તેમની કોઈ સંવાદિતા સ્થાપિત થતી નથી. સરકાર જાણે મૌન થઈ ગઈ હોય, સરકારને જાણે આંદોલન દેખાતું ના હોય તેવી સ્થિતિ છે. પણ ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે તે માની રહ્યા છે કે આનાથી આ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓને મુશ્કેલી પડશે. છતાં ગ્રામજનો પોતાની ચીમકી આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની ચિંતાઓમાં વધારો કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપણા અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ જેતપુર સહિત હવે આસપાસના ગામોમાં પણ કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને નો એન્ટ્રી અથવા તો બહિષ્કાર કરવાનો બોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. લોકો રેલી સ્વરૂપે તો ક્યાંક લોકો બેનર લગાવીને વિરોધ કરતા દેખાઈ રહ્યા છે. ખાખરેચી ગામના ભાજપને જ્યાં લગીન ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં લગીન અમે ખાખરેચી ગામ વતી ભાજપનો બહિષ્કાર કરીએ છીએ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય કિસાન, જય જવાન, જય કિસાન. ખેડૂત ક્રાંતિ જિંદાબાદ, ખેડૂત ક્રાંતિ જિંદાબાદ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય જવાન. જય કિસાન. કિસાન એકતા જિંદાબાદ. જય કિસાન. જય જવાન, જય કિસાન. ખેડૂત સંગઠન જિંદાબાદ. ખેડૂત સંગઠન જિંદાબાદ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય કિસાન. જય જવાન. જિંદાબાદ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ. જય કિસાન. જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂત એકતા જિંદાબાદ. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન. જય કિસાન, જય કિસાન. જય જવાન, જય કિસાન. ખેડૂત એકતા જિંદાબાદ. ખેડૂત એકતા જિંદાબાદ. જય જવાન. જય કિસાન. જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હવે બેનરો લાગ્યા છે તેને લઈને આપ શું વિચારી રહ્યા છો?
અને ખેડૂતોના આંદોલનને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.